મારું નામ સંપુભાઈ ધાકડા, હું ગ્રામ પંચાયત હેઠળ કરું છું. મારા સરપંચશ્રી વાવેરાના સાથે છે, આગરિયાના સરપંચશ્રી છે, હારેશ્વરના સરપંચશ્રી છે. અમે લોકો આજ કલેક્ટર સાહેબને રજૂઆત કરવા આવ્યા હતા, કારણ કે અમારા ગામની અંદર એક ધાતરવટી ડેમ છે. ડેમની બાજુમાં મોટી માઇનિંગ લીઝો હાલે છે, અને લીઝની જે ખાણો છે એની ઊંડાઈ 250 ફૂટ છે. એની અંદર જે બ્લાસ્ટિંગ કરે છે, બ્લાસ્ટિંગના કારણે ધાતરવટી ડેમને પારાવાર નુકસાન થાય છે. એટલે અમે આજે સાહેબને એ પણ રજૂઆત કરી કે સાહેબ ડેમ બસાવો, ખેડૂ બસાવો. ડેમ વર્ષો જૂનો ડેમ છે, 50-60 વર્ષ જૂનો ડેમ છે. એટલે સાહેબને એ પણ રજૂઆત કરી કે ડેમ બસાવો. બાકીનો અમારો પ્રશ્ન બીજો એવો છે કે અમારે વાવેરાનું જે ગૌસર છે એ 122 સર્વે નંબર છે. એ સર્વે નંબરમાં જવા માટેથી આ લોકોએ પથ્થર નાખીને રસ્તો બંધ કરી દીધો. બાકીનો ત્યાં એક શેક ડેમ હતો, શેક ડેમે તોડીને મારી પર પથ્થર નાખી દીધા છે. મુદ્દા નંબર 3 એવો હતો કે એ લોકો જે ખાણમાંથી જે પાણી ડોળું કદડો કાઢે છે એ ધાતરવટી નદીના પાણીની અંદર નાખે છે. એના કારણે પ્રદૂષિત પાણી થાય છે એમનું. ખાસ કરીને આ રજૂઆતો લઈને અમે આવ્યા હતા. હા, એને છે ને એને શરૂઆતમાં બધા રજૂઆતો કરી હતી, જે આગેવાનો કાર્યકર્તા હોય એ સમયે ATR બંધ કર્યા હતા, બરોબર. પણ અંદર અમારી પાસે એવો કાગળ છે, અંદર એવું લખ્યું છે કે ATR સિસ્મોલોજી કરાવી લો, બાદમાં તમારો શરૂ કરજો. એ લોકો એવી રજૂઆત કરી હતી, સોગંદનામું કર્યું છે કે ભાઈ અમે અમારો જે સ્ટોક પીડ્યો છે ત્યાં સુધી સ્ટોક જ્યાં સુધી ખાલી કરી ત્યાં સુધી અમારો ATR શરૂ કરી આપવાનો. એટલે એ લોકો ATR શરૂ કરી, આગળની પછી શું પ્રોસેસ થઈ છે એ ખ્યાલ નથી પાછળનો. પણ અત્યારે તમે તાત્કાલિક બંધ કરવા માંગ્યા, બ્લાસ્ટિંગ બંધ કરશે તો જ અમારો ધાતરવટી ડેમ બચશે. નામ દિલીપભાઈ સોજિત્રા છે, મારું ગામ ધારેશ્વર, તાલુકો રાજુલા. અમે બધા જ આ લોકો આવ્યા, ખેડૂતો આવ્યા છીએ, માલધારીઓ આવ્યા છીએ, બધા સમિતિઓ વાળા આવ્યા છીએ. આવેદન કલેક્ટર સાહેબ શ્રીને દેવા એવો આવ્યા છીએ કે અમારો ડેમ બસાવો. ત્યાં 2 મોટા ભરડિયા હાલે છે અને ભરડિયાના બ્લાસ્ટ એટલા બધા જોરદાર થાય છે કે મારું ગામ ત્યાંથી 6 કિલોમીટર છે તો અમારું ગામ ધ્રુજે છે, એવા બ્લાસ્ટ થાય છે. તો અમારો ડેમ તૂટી જાય એવી પૂરેપૂરી શક્યતા છે. અમારા ગામના ખેડૂતોને કૂવાના તળ બધા જતા રહ્યા છે, અમારું પાણી બધું કપાઈ ગયું છે અને આજ માટી ઉડાડે છે. એમાં અમારા ખેડૂતોના ખેતરોમાં માટી ઉડે છે, અમને બહુ મોટું ખેતીમાં નુકસાન થાય છે. જો સરકારશ્રી આના માટે તાત્કાલિક પગલાં લે, નહીતર અમારે ત્યાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે. આની પહેલા અમે 3 ગ્રામ પંચાયતે લખાણ આપ્યા છે, છતાંય અમને ભૂસ્તર શાસ્ત્રીએ કે આપણે અમારા સિંચાઈ વિભાગના અધિકારીઓએ અમને જવાબ સુધા કરવાની તસ્દી નથી લીધી. તો મારી સરકારશ્રીને વિનંતી છે કે આ અધિકારીઓને મિલી ભગતના હિસાબે જે ભરડિયા હાલે છે એ તાત્કાલિક ધોરણે બંધ કરે, નહીતર અમારે આંદોલન કરવાની ફરજ પડશે. મારું ગામ ધારેશ્વર, તાલુકો રાજુલા. અમે બધા જ આ લોકો આવ્યા, ખેડૂતો આવ્યા છીએ, માલધારીઓ આવ્યા છીએ, બધા સમિતિઓ વાળા આવ્યા છીએ. આવેદન કલેક્ટર સાહેબ શ્રીને દેવા એવો આવ્યા છીએ કે અમારો ડેમ બસાવો. ત્યાં 2 મોટા ભરડિયા હાલે છે અને ભરડિયાના બ્લાસ્ટ એટલા બધા જોરદાર થાય છે કે મારું ગામ ત્યાંથી 6 કિલોમીટર છે તો અમારું ગામ ધ્રુજે છે, એવા બ્લાસ્ટ થાય છે. તો અમારો ડેમ તૂટી જાય એવી પૂરેપૂરી શક્યતા છે. અમારા ગામના ખેડૂતોને કૂવાના તળ બધા જતા રહ્યા છે, અમારું પાણી બધું કપાઈ ગયું છે અને આજ માટી ઉડાડે છે, એમાં અમારા ખેડૂતોના ખેતરોમાં માટી ઉડે છે, અમને બહુ મોટું ખેતીમાં નુકસાન થાય છે. જો સરકારશ્રી આના માટે તાત્કાલિક પગલાં લે, નહીતર અમારે ત્યાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે. આની પહેલાં અમે 3 ગ્રામ પંચાયતે લખાણ આપ્યા છે, છતાંય અમને ભૂસ્તર શાસ્ત્રીએ કે આપણે અમારા સિંચાઈ વિભાગના અધિકારીઓએ અમને જવાબ સુધા કરવાની તસ્દી નથી લીધી. તો મારી સરકારશ્રીને વિનંતી છે કે આ અધિકારીઓને મિલી ભગતના હિસાબે જે ભરડિયા હાલે છે એ તાત્કાલિક ધોરણે બંધ કરે, નહીતર અમારે આંદોલન કરવાની ફરજ પડશે. સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો.